જય શ્રી કૃષ્ણ બધાને. અવાજ તો જોરદાર જ છે, માઇક વગર બોલી શકું પણ અવાજ બેસેલો છે. ઘણી બધી વાલી સભાઓ કન્ટિન્યુઅસ કરીએ છીએ એટલે છતાં પણ અવાજ તો પહોંચશે જ, અને એ પહોંચે ને દિલ સુધી પહોંચશે એની મને ખાતરી છે. બધા ગુજરાતીઓ છો બરાબર ને? પાક્કું કે ફક્ત જલેબી ફાફડા અને ગરબા એટલે ગુજરાતી? હા, આજકાલ ફેશન થઈ ગઈ છે, જલેબી ફાફડા અને ગરબા એટલે આપણે ગુજરાતી. પછી ભલે ને અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ, તમારી આજુબાજુમાં બધા એવા જ હશે ને. તમે જ બધા સિંહ છો કે જેમની હિંમત કરી છે ગુજરાતી માધ્યમમાં મૂકવાની. એટલે પહેલા તો તમને ખાસ અભિનંદન કે બહેનની વિરુદ્ધ જઈને પણ તમે તમારા બાળકોને માતૃભાષામાં ભણવા માટે બેસાડ્યા. એટલા માટે પહેલા તો તમે તમારા પર પ્રાઉડ ફીલ કરો, કારણ કે તમને આજુબાજુમાંથી બધી જ જગ્યાએથી ઘણું બધું પ્રેશર આવ્યું હશે જ્યારે ગુજરાતી માધ્યમમાં મૂક્યા હશે ત્યારે, કે શું કામ મૂકો છો, બાળકનું ભવિષ્ય ખરાબ કરો છો, ફલાણો દીકરો દુઃખી બેન મારી ગઈ છે. તમને ઘણું બધું આને પ્રેશર આવ્યું હશે ને હજી પણ આવતું રહેશે કે માતૃભાષામાં મૂકીને તમે તમારા બાળકને જીવન ખરાબ કરી રહ્યા છો. એમને તમારા આજે જડબાતોડ જવાબ દેવાનો છે કે માતૃભાષામાં ભણીને હકીકતથી બાળપણ જીવે છે. તમે તમારા બાળકને સાચે પ્રેમ કરો છો એટલે માતૃભાષામાં મૂક્યા છે. કારણ કે જે વાલી પોતાના બાળકને પ્રેમ કરતું હોય ને એ જ માતૃભાષામાં ભણાવે. અત્યારે તમારી સાથે કન્નડમાં વાત કરું તો કેટલી જણા કેટલા વાર બેસશો? 5 મિનિટમાં કાંઈ ને કાંઈ બારું કરીને કલ્ટી મારશો ને, ભાગી જશો ને બધા. વિચાર કરો, ઇંગ્લિશ મીડિયમના બાળકો એનાથી પરિચિત ન હોય એવી ભાષામાં 5 કલાક બેસે છે. તમને આટલા મોટા થઈને જો તમારાથી પરિચિત નહીં એવી ભાષામાં 5 મિનિટ પણ નથી બેસી શકતા, તમારા બાળકો જેનું ઘરમાં વાતાવરણ આખું ગુજરાતી છે અને છતાં પણ ઓલા રગડિયા ગાડાની જેમ એકબીજાની આપણે કમ્પેરિઝન કરીને વાદ વિવાદ કરીને અને એકબીજાની દેખાદેખીમાં બાળકોને જ્યારે અંગ્રેજી માધ્યમમાં મૂકે છે તો બાળકનું વિચારતા જ નથી. એટલે તમે હકીકતી સાચા અર્થમાં તમારા બાળકને પ્રેમ કરો છો, કારણ કે તમે વિચાર્યું કે તમારા બાળકને ઘરમાં ગુજરાતી વાતાવરણ છે, એને ગુજરાતી ઘણું બધું આવડતું હશે, તો અમે અમારા બાળકને ગુજરાતીમાં જ મૂકીએ. એટલે હકીકતથી તમારો આ પહેલો જવાબ હોવો જોઈએ કે અમે અમારા બાળકને પ્રેમ કરીએ છીએ. તમે તમારા બાળકને પ્રેમ નથી કરતા. તમે તો તમારા અધૂરા રહેલા સપનાઓ પૂરા કરવા માટે અંગ્રેજી માધ્યમમાં મૂક્યા. શું કામ મૂકે છે બાળકને અંગ્રેજી માધ્યમમાં? હા, હું રહી ગયો, મને અંગ્રેજી નહોતું આવડતું એટલે હું પાછળ રહી ગયો. તમારા જ આજુબાજુવાળા એમ બોલતા હશે, યારે મને અંગ્રેજી નહોતું આવડતું ને એટલે હું પાછળ રહી ગયો. કેમ માતૃભાષા ભણવાથી પાછળ રહ્યા? તમારી સાથે તમારા ક્લાસમાં ભણેલા ડૉક્ટર, એન્જિનિયર, સીએ નથી બન્યા જ છે. ક્યાંક ને ક્યાંક તમારી કમજોરી હતી એટલે તમે આગળ નથી ગયા, કે તમે સફળ નથી બન્યા. એનો ઓળિયો તમે માતૃભાષા પર નાખો છો, અને એનો પણ બને છે બલીનો બકરો તમારું બાળક. જ્યારે વાલી એમ કે હું માતૃભાષામાં ભણ્યો એટલે સક્સેસફુલ નથી ગયો, તો ક્યાંક ને ક્યાંક એને આત્મમંથન કરવાની જરૂર હતી કે ભાઈ મારી સાથે ભણેલાઓ જો ડૉક્ટર, એન્જિનિયર, સીએ થયા હોય અને હું ન થયો તો મારામાં ખામી હતી, માતૃભાષાના માધ્યમમાં નહીં. ને હકીકતથી તમે લોકોએ માતૃભાષામાં માધ્યમમાં મૂક્યું છે તો તમે ઘણું બધું મેળવો છો. અહીંયા વાત એ કરવાની છે કે તમારે ગર્વ શેનો લેવાનો છે? તમારે ગર્વ શેનો લેવાનો છે? તમારું બાળક શું મેળવે છે અહીંયા એ તમને ખબર હોવી જોઈએ. તમારું બાળક જ્યારે નાનપણમાં અહીં આવે છે ને ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર બોલે ને ત્યારે એને ગુરુ કોણ છે, મા બાપ કોણ છે એ અંદરથી ખબર પડે. રોજ એ બોલાય ને રોજ ગુરુ, માતા પિતા, ઈશ્વર દિમાગમાં આવે. પહેલા ધોરણમાં જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા તુજવીના ધ્યેયમાં કોણ આવશે? આ કૃષ્ણમય જિંદગી નાનપણથી જ થતી જાય. આ ભક્તિ ભાવનામાં નાનપણથી જ આવ્યું. રે પંખીડા સુખરી ચણજો, ગીતવા કાઈ ગાજો, શાની આવા મુસ્તી ડરીને મોલ છોડી ઉડો. હવે આ જ્યારે કવિતા ગાય અને પંખીને કે પશુને કોઈના પર આપણે અત્યાચાર ન કરાય, દરેકે દરેક જીવ માત્ર પર આપણે દયા ભાવના રાખવી જોઈએ. આ પ્રેરણા ગાવાથી મળે. એટલે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા વાંચો તો હસવાનું પણ કોઈને દુઃખ આપ્યા વગર હસવું એને નિર્મળ હાસ્ય કહેવાય. કોઈને રડાવીને હસવું એને નિર્મળ હાસ્ય ન કહેવાય.
14 વર્ષની ચારણ કન્યા, ચુંદડીયાળી ચારણ કન્યા, સ્વેતસુવાળી ચારણ કન્યા, આ ચારણ કન્યા જ્યારે આપણી આ છોકરીઓ ગાય અને વાંચે અને ત્યારે એનામાં જે જુસ્સો આવે, મજાલ છે કોઈની રસ્તા પર કે આપણી દીકરીઓની કોઈ મસ્તી કરે, છેડતી કરે, એક ઉઠાવીને ઝાપડ મારી દે. તો આ ક્યાં આવે છે? આપણા ભણતરમાં આવે છે. ભણતરની સાથે સાથે ભક્તિના, હસવાના, અખાનો છપા કે છે ને, તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા. આપણે અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ, આપણા ભણતરમાં આવે છે. નર્મદનું શૌચાલય જીતવા જંગ યુગલો વાગે, દેશ પ્રેમ આ ભણતરમાં આવે છે. તો આ બધા જે સંસ્કારો છે, આ જે આપ્યું છે ને, એમાં જે વચમાં છે ને, એ બધા સંસ્કારો છે ને, આ તમારી બચ્ચાઓ જે ઉંમરમાં થાય અને એ ઉંમરમાં સંસ્કારો એમના ભણતરમાં વણાયેલા છે અને ઈ તમે પામો છો. શેનો ગર્વ લેવાનો છે? તમારા બચ્ચાઓ ભણવાની સાથે સાથે તમારા બચ્ચાઓ આ જે સંસ્કારો મેળવે છે ને, એનો ગર્વ કરવાનો છે. આ અંગ્રેજી માધ્યમમાં મળે છે. જાગને જાગવા અંગ્રેજી માધ્યમમાં આવે છે. 14 વર્ષની ચારણ કન્યા અંગ્રેજી માધ્યમમાં આવે છે. જ્યારે આ બધું નથી આવતું તો આ સંસ્કારો ક્યાંથી આવવાના? હવે આ સંસ્કારો, આનો ગર્વ કરવાનો છે. આનું તમારે પ્રાઉડ ફીલ કરવાનું છે કે અમે માતૃભાષામાં મૂક્યા છે તો અમારા સંસ્કારો અમારા ભણતરમાં વણાયેલા છે. કોઈ સંસ્કારોના ક્લાસ જોયા છે અત્યાર સુધી કે અંગ્રેજી માધ્યમ વાળાએ વેકેશનમાં સંસ્કારના ક્લાસ માટે મૂક્યા બાળકોને? નથી ને. સંસ્કાર દેવાનો તો કોઈ ક્લાસ છે જ નહીં ને. ભણતરની સાથે વણાયેલા હોય એને સંસ્કાર કહેવાય અને એ માતૃભાષાના ભણતરમાં જ મળે. અને એટલા માટે તમારે ગર્વ કરવાનો છે કે તમે સાચું ડિસિઝન લીધું છે. ભલે ઓછા તો ઓછા, સિંહ હંમેશા ઓછા જ હોય, ઘેટા ને બકરાના ટોળા હોય. બરોબર છે? એટલે અત્યારના જે 70% 80% લોકો અંગ્રેજી માધ્યમ તરફ જાય છે ને, બધા ઘેટા છે. કારણ કે આંધળું ક્યાં કરીને એકની પાછળ એક પડે છે. એક ખાડામાં પડે તો બીજું પણ એની પાછળ ખાડામાં પડે છે. અને તમે આ ખુલ્લી રાખીને તમારા બાળકને માતૃભાષામાં મૂકો છો. જ્યારે અંગ્રેજી છે સાથે તમને બધાના બાળકોને પહેલા ધોરણથી અંગ્રેજી શીખવાડ્યું છે ને. અંગ્રેજી પહેલા ધોરણથી છે, ગવર્મેન્ટના સિલેબસમાં છે પહેલા ધોરણથી અંગ્રેજી. તો અંગ્રેજી જ્યારે શીખવાનું છે જ સાથે સાથે, તો બધું શા માટે અંગ્રેજીમાં શીખવું છે? જ્યારે તમે અંગ્રેજીને અહીંયાથી એટલું મોટું કરી નાખો, બધું જ અંગ્રેજીમાં કરી નાખો, તો આ ખોવાઈ જાય. અને પછી આપણે શું કહીએ? આજની યુવા પેઢી બહુ જ ખરાબ છે. આજની યુવા પેઢીમાં તો સંસ્કાર જ નથી. જિમ્મેદાર કોણ? વાલીઓ. કારણ કે વાલીઓએ અંગ્રેજી માધ્યમમાં મૂક્યા, સંસ્કારહીન વાતાવરણમાં મૂક્યા, સંસ્કારહીન ભણતરમાં મૂક્યા. આપણા સંસ્કારો નથી. બહુ ક્લિયર છે. અને બચ્ચું જ્યારે નાનું હોય ત્યારે એની પાસે માતૃભાષામાં સ્કૂલમાં જાય પહેલા જ 500-700 શબ્દો હોય. એ ક્યારે માને એમ કહે છે કે તું આવ્યો, તું આવી જ બોલે છે. એને ગ્રામર પણ, વ્યાકરણ પણ આવડી જતું હોય, કારણ કે સાંભળીને વ્યાકરણ શીખી ગયો હોય. એટલે કેટલી બધી વસ્તુ ભણ્યા વગર શીખી ગયો હોય. તો જ્યારે ભણ્યા વગર ઘણી બધી વસ્તુ શીખી ગયો હોય તો એણે સ્કૂલમાં બહુ ઓછું ભણવાનું હોય, બહુ ઓછું સમજવાનું હોય અને સરળતાથી સમજવાનું હોય. હવે આ સરળતાથી સમજવાનું હોય તો એને ટ્યુશનની જરૂર ન પડે, કારણ કે આવડે છે, સમજે છે, પોતાની મેળે વ્યક્ત કરી શકે છે. તો ટ્યુશનની જરૂર ન પડે. ટ્યુશનની જરૂર ન પડે એટલે તમારા પૈસા બચે અને બાળકનો સમય બચે. તમારા પૈસા કરતાં બાળકનો સમય બહુ કિંમતી છે. જેટલું બાળક ફ્રી રહેશે એટલું બાળક નવું જોશે ને નવું વિચારશે. બાળકને જેટલું નાનપણમાં તમે ફ્રી રહેવા દેશો એટલું એ નવી વસ્તુ જોશે ને તમને પ્રશ્નો પૂછશે. અને જેટલા નવા પ્રશ્નો પૂછશે એટલા એની બુદ્ધિ શક્તિ ખીલશે. એટલે હવે આજ પછી તમારે તમારું બાળક તમારી યારે વાતો કરે, તમને પ્રશ્ન પૂછે તો એના અડધું નહીં કરવાનું. રોટલી વણતા વાત થાય, કપડાં સુકવતા વાત થાય કે ન થાય? જેટલી વધારે બાળક સાથે સમય આપશો, જેટલી વધારે વાતો કરશો, એટલું બાળક તમારું થઈને રહેશે. તમે ઈચ્છો છો ને કે તમારા સંસ્કાર તમારા બાળકમાં આવે? જેની સાથે વધારે બાળક રહે એના સંસ્કાર આવે. તો તમારી સાથે વધારે રાખશો, તમારા વિચારો વધારે આપશો તો બાળકમાં તમારા સંસ્કાર આવશે. બાળક સાથે રોટલી વણતા કે કપડાં સુકવતા કહેવાય ને કે તું તારે આજે સ્કૂલમાં શું કરાવ્યું? તું ઘડિયા બોલતો, ભલે ને તમને નથી આવડતા, બાળકને ખબર છે કે તમને ઘડિયા નથી આવડતા. ઇનડાયરેક્ટલી બાળકની સાથે તમે પણ ઘડિયા શીખી જશો. શીખી શકો કે નહીં?
શીખવાની કોઈ ઉંમર નથી, બહુ ક્લિયર છે. શીખવાની કોઈ ઉંમર નથી. આ ઉંમરમાં આજે પણ હું મારી યુવા ટીમ પાસેથી શીખું છું, ઘણી બધી વસ્તુ હું પણ શીખું છું. તો શીખવાની કોઈ ઉંમર નથી. જો તમને તમારા બાળકને પ્રેમ દેતા દેતા એને શીખવાડતા જો તમને કંઈક નવું શીખવા મળે તો એમાં કંઈ વાંધો હોય તો તમારે બાળકની સાથે કામ કરતાં કરતાં વધારે ને વધારે વાતો કરીને એની પાસેથી બોલતા કરવાનું છે. જેટલું બાળક વધારે બોલશે, જેટલું બાળક વધારે પ્રશ્ન પૂછશે, એટલું વધારે બાળક બુદ્ધિશાળી થશે. તમે ઈચ્છો છો ને તમારું બાળક બુદ્ધિશાળી થાય? આ જો અંગ્રેજી ગાય, અંગ્રેજો ગાય, અંગ્રેજી મૂકી ગયા એનું કારણ શું છે ખબર છે? આપણે પોતે જ અંગ્રેજીને પકડી રાખી. આપણે પોતે જ અંગ્રેજીથી એટલા અવિભાવ થઈ ગયા કે આપણે એ લોકોએ અંગ્રેજી રાખી હતી, એ લોકોને ગુલામ જોઈતા હતા. ફક્ત કોપી પેસ્ટ કરીને કારકુન બને એવા માણસો જોઈતા હતા એટલે લોકોએ અંગ્રેજીને રાખી. આપણા સંસ્કારો, સંસ્કૃતિ આપે એવું ભણતર એ લોકોએ હટાવ્યું, કારણ કે એ લોકોને વિચારવાળા, બુદ્ધિવાળા માણસો નહોતા જોઈતા. એ લોકો કે એટલું જ કામ કરે એવા માણસો જોઈતા હતા. હવે તો ગુલામી થઈ ગઈ ને, વહી ગઈ ને, સ્વતંત્રતા છે 70 વર્ષ પછી પણ આપણે અંગ્રેજોના ગુલામ, અંગ્રેજીના ગુલામ બનીને રહેવાનું છે. તો એ આપણી મૂર્ખાઈ છે, અંગ્રેજોની નહીં. અંગ્રેજોને તો કહી ગયા. આપણે ભાઈઓ તો પહેલા 5 વર્ષમાં અંગ્રેજીને ઉખાડીને ફેંકી શક્યા. જર્મની, કોરિયા, ચાઇના, જાપાનમાં પણ અંગ્રેજી નથી, કારણ કે ત્યાં અંગ્રેજોએ રાજ નથી કર્યું. આપણા પર રાજ કર્યા પછી, વયા ગયા પછી 70-75 વર્ષે પણ આપણે અંગ્રેજીને વળગી રહ્યા છે, તો એ આપણો દોષ છે, અંગ્રેજોનો દોષ નથી. કારણ કે આપણને પારકું વધારે સારું લાગે છે. યોગાને આપણે નતા માનતા, સૌથી વધુ પહેલા આપણા હતા, પણ જ્યારે દુનિયાએ યોગાને અપનાવ્યા એટલે હવે આપણને યોગા સારા લાગવા માંડ્યા. તો આપણને દુનિયા કરે ને પછી આપણને આપણી વસ્તુની કિંમત થાય છે. આપણને આપણી વસ્તુની કિંમત જ નથી. ને હવે તમારું કામ છે કે તમે જે ડિસિઝન લીધું છે, તમારા બાળકને તમે માતૃભાષામાં ભણાવ્યો છે, તો એ તમે જે પ્રાઉડ ફીલ કરો છો, એ તમારી આજુબાજુમાં તમને જે તેના નાકના ટેરવા ચડાવીને કહેતા હતા કરો માતૃભાષામાં, એ બધાને જડબાતો જવાબ છે કે ભાઈ મારું બચ્ચું તો સંસ્કાર સાથે, સંસ્કૃતિ સાથે ભણે છે. તમે શું મેળવો છો? ફક્ત ને ફક્ત અંગ્રેજીમાં ફાડફાડ કરવાનું, અને એ ખોટું અંગ્રેજી. હું ચેલેન્જ મારું છું, ગુજરાતી માધ્યમના બાળકો કે માતૃભાષાના માધ્યમોના બાળકોનું અંગ્રેજી ગ્રામેટિકલી સાચું હોય છે. હકીકતથી એ લોકો મગજ નથી કરતા, રટ્ટો નથી મારતા, સમજીને બોલે છે અને હકીકતથી ઓછું બોલે છે પણ સાચું બોલે છે. તો તમને શું જોઈએ? ફાડફાડ કરીને ખોટું બોલે એ જોઈએ કે ઓછું બોલે પણ સાચું બોલે, પોતાના વિચારો વ્યક્ત કરી શકે એવું જોઈએ? બરોબર છે ને? તો તમારે જ આ વસ્તુ તમારી આજુબાજુમાં, તમારા દેરાણી, જેઠાણી, નણંદ, મિત્ર વર્તુળ, તમારી સોસાયટીમાં, તમારી ચાલીમાં જેટલા પણ વાલીઓ છે જેના બાળકો નાના છે, એમને આ વસ્તુ હવે તમારે રિબાઉન્ડ કરવાની છે. પેલી સ્પ્રિંગ હોય ને, સ્પ્રિંગ વાળો બોલ લઈને આમ મારીએ તો એ બોલ પાછો આવે. અત્યાર સુધી તમે બધાનું સાંભળીને બેઠા રહેતા હતા. અત્યાર સુધી તમે લોકો બધાનું સાંભળીને બેઠા રહેતા હતા અને તમે ગિલ્ટી ફીલ કરતા હતા. તમે એમ ફીલ કરતા હતા અરે મેં તો કંઈ ખોટું તો નથી કર્યું ને, મેં કંઈ ભૂલ તો નથી કરી ને. બરોબર છે? હવે એ નથી કરવાનું, કારણ કે તમારે તમારી જાત પર કોન્ફિડન્સ છે કે ના મારું ડિસિઝન સાચું જ છે. હવે રહી વાત કે કોલેજમાં હશે તો અંગ્રેજીથી ડર લાગશે કે અંગ્રેજી નહીં આવડે. તો ઘણા બધા અંગ્રેજી માધ્યમના બાળકો વેકેશનમાં ગુજરાતી શીખે છે ને. અંગ્રેજી એઝ એ લેંગ્વેજ, અંગ્રેજીની જરૂરત કેટલી છે? આટલી છે. તો અંગ્રેજી એઝ એ લેંગ્વેજ વેકેશનમાં અમારા જેવા એનજીઓ ઘણી બધી સ્કૂલોમાં જઈને વેકેશનમાં શીખવાડે છે. એવી રીતના તમારા બાળકને એઝ એ લેંગ્વેજ વેકેશનમાં પહેલા ધોરણથી 10મા ધોરણ સુધી 1 મહિનો જો તમે અંગ્રેજી શીખવાડો તો 10મા ધોરણ સુધીમાં અંગ્રેજીમાં ફાડફાડ કરતો થઈ જાય ને. મારા બધા છે, મયુર છે, શુભાંગ છે, કરણ છે, આ બધાને વેકેશનમાં અમે શીખવાડ્યું છે અંગ્રેજી. આજે એનએલ કોલેજમાં ઇંગ્લિશ મીડિયમના છોકરાઓની સામે ફાડફાડ કરે, જરાય ડરતા નથી ને, એ લોકો કરતાં વધારે સારા પર્સન્ટેજ લઈને આવે છે. એટલે આજે જે ડરાવે છે ને કે અંગ્રેજી નહીં આવડે તો તમારા બચ્ચા પાછળ રહી જશે, અંગ્રેજી નહીં આવડે તો કોલેજમાં તકલીફ પડશે, એ ડર છે. હકીકત એવી છે જ નહીં. કદાચ બધું જ અંગ્રેજીમાં આવે તો 1-2 મહિના તકલીફ પડે, 1-2 મહિના. હવે 1-2 મહિનાની તકલીફ માટે તમે બાળક પર જુલ્મ કેટલા વર્ષનો કરો છો? 1 થી 10 ધોરણ સુધીનો. 10 વર્ષ
10 વર્ષ બાળકને તમે ન ગમતી, ન જાણતી, ન સમજાતી ભાષામાં ભણાવો એ વધારે સારું કે ફક્ત વેકેશનમાં એક મહિનો અંગ્રેજી શીખવાડીને એને અંગ્રેજીમાં ઉત્તમ બનાવો એ સારું? તમારે વિચારવાનું કે તમે તમારા બાળકને કેટલો પ્રેમ કરો છો. તમારે તમારા બાળકને હકીકતથી બાળપણ જીવવા દેવું છે કે નહીં. આજકાલ તો ફેશન ચાલી છે ને, સન્ડેના પણ બાળકને અલગ અલગ કોર્સિસ કરાવવાની, સ્કેટિંગના ક્લાસ ને, ડ્રોઈંગના ક્લાસ ને, ડાન્સિંગના ક્લાસ ને, ફલાણા ક્લાસ ને, ઢીકણા ક્લાસ. મેં જે નથી કર્યું બધું મારું બાળક કરશે. આ એક આદત પડી ગઈ છે અને આપણે એમાંથી બહાર આવવાનું છે. તમારા બાળકને સારામાં સારું અંગ્રેજી સ્કૂલમાં શીખવાડવામાં છે. હકીકતે અંગ્રેજીની જરૂરિયાત કેટલી ખબર છે? તમે દૂધવાળા ભૈયાને ક્યારે અંગ્રેજીમાં વાત કરી, શાકભાજીવાળાને અંગ્રેજીમાં વાત કરી, ન્યૂઝપેપરવાળાને અંગ્રેજીમાં વાત કરી, ટ્રેનની ટિકિટ લેવા ગયા ત્યારે અંગ્રેજીમાં વાત કરી, સ્કૂલમાં આવીને અંગ્રેજીમાં વાત કરી, ઘરમાં ક્યારે અંગ્રેજીમાં વાત કરી, સગા મળે ત્યારે અંગ્રેજીમાં વાત કરી. તો અંગ્રેજીમાં વાત કેટલી જગ્યાએ કરવાની છે? અંગ્રેજીમાં વાત ઘણીને 8 થી 10 જગ્યાએ જ કરવી પડે છે. હવે 8 થી 10 જગ્યાએ વાત કરવી પડે એ ટોટલ અંગ્રેજીમાં નહીં. મેં બહુ મોટી કંપનીમાં કામ કર્યું છે, મેં મારો બિઝનેસ પણ કર્યો છે. જ્યારે ક્રિટિકલ વસ્તુ આવે ને ત્યારે બધા હાઈફાઈ વાળા પોતાની મેળે હિન્દીમાં આવી જાય છે. હકીકતથી, કારણ કે એ લોકો પાસે એ શબ્દો જ નથી. અંગ્રેજી ભણીને કંઈ આપણે અંગ્રેજી જેવા ખા નથી જતા ને, જેમ આપણે ગુજરાતી ભણીને આપણે ગુજરાતી 100% સાચું નથી આવડતું. આપણે 100% સાચું ગુજરાતી બોલીએ છીએ, નથી બોલી શકતા. તો અંગ્રેજી થોડું ભણીને કે અંગ્રેજી માધ્યમમાં ભણીને પણ અંગ્રેજીને ખાતો થવાના જ નથી. તો ક્યાંક ને ક્યાંક ઇન્વિટેશન આવશે તો તમે આવી જશો ક્યાં પાછા? હિન્દી પર. તો તમને જ્યાં 8 કે 10 જગ્યાએ અંગ્રેજી બોલવું પડે એવી કમ્પલ્સન હોય તો એટલી 8 થી 10 જગ્યાનું કન્વર્ઝેશન કેવી રીતના ઇંગ્લિશમાં કરવાનું એટલું તમે તમારા બાળકને શીખવાડી દો. તો બધું કેમ અંગ્રેજીમાં શીખવાડવું છે? તમારો બાળક ગણિત અને વિજ્ઞાન જેવો વિષય તો ગુજરાતીમાં જ ભણવો જોઈએ, કારણ કે એ લોજિકલ વિષય છે. લોજિકલ વિષય તમારે ગુજરાતીમાં જ ભણવા જોઈએ. હું પસ્તાવું છું, આઈ સરેન્ડર, મેં એગ્રી કરું છું. મારા બાળકને મેં મેથ્સ અને સાયન્સ ઇંગ્લિશમાં કરાવ્યું છે. મને ખબર છે એનો બેઝ કાચો છે, કારણ કે એની ઘડિયાળ જ યાદ ન રહે. આપણે તો ઘડિયાળ રિધમમાં આવે ને, 5 × 5 5 × 10 5 × 15 5 × 20 5 × 25 રિધમમાં બોલાય ને ઘડિયાળ. ઇંગ્લિશમાં કેવી રીતના રિધમમાં બોલવાના હતા ઘડિયાળ? જે રિધમમાં બોલાય યાદ રહી જાય, બરોબર છે ને? જે ગીતના લયમાં બોલાય યાદ રહી જાય. તો આપણા ઘડિયાળ આપણને વર્ષો પહેલા બોલેલા એ હજી પણ યાદ છે. ઇંગ્લિશ મીડિયમમાં ઘડિયાળ યાદ જ ન રહે, કારણ કે રિધમ જ ન બેસે એમાં. તો લોજિકલ વસ્તુ હંમેશા, હું પસ્તાવું છું, કહું ને, મારું બચ્ચું ભલે એન્જિનિયરિંગમાં ગયું અત્યારના, પણ એનું મેથ્સ અને સાયન્સ કાચું છે તો છે જ, અને એનો જવાબદાર હું માનું છું મારી જાતે. હું એડમિટ કરું છું અને હું તો હજી કહું છું મેથ્સ અને સાયન્સ ઇંગ્લિશમાં ભણાવાય જ નહીં. તો લો ઓફ રિજિડિટી જ્યારે એમ કે તમારા બચ્ચાને 7મી 8મીમાં આવે લો ઓફ રિજિડિટી શીખવાડવાનું કે હેમાલીબેન બેઠા છે અહીંયા ડેફિનેશન આખી. Without any external force, the things remain in the same position. If it is in a static position or if it is in a moving position, it will move without any external force. તો આ કેટલું એક્સટર્નલ ફોર્સ, મૂવિંગ, સ્ટેટિક, સ્પેલિંગ ગોખવાના ગાંડા નથી જાય. એના કરતાં હું એમ કહું, અહીંયા ઉભો રે, અત્યારે આ બાજુમાં ઊભો છો તો સારા જળ ભરત છો તું. મેં કીધું શું કીધું? જળ ભરત છો. હવે એને જળ ભરત યાદ રહી ગયું. ગુજરાતીમાં એને જડત્વનો ન એમ કે, એટલે જ્યાં સુધી હું સાલા તને કહેતો નથી, તને ધક્કો નથી મારતો, તારી જગ્યાએથી હલતો નથી, આ જિંદગીમાં માટે યાદ રહી ગયો જડત્વનો નિયમ કે જ્યાં સુધી અમે તમને ધક્કો ન મારે ત્યાં સુધી સારો તમે હલતા જ નથી. તો હવે આ નિયમ સાયન્સમાં કેટલો ઇઝીલી યાદ રહી ગયો ગુજરાતીમાં તમને, અને તમે ઓલી ઇંગ્લિશમાં રટ્ટો મારી નાખો, રિજિડિટી, સ્ટેટિક ને. અરે શું ગાંડા ગોળા છે આ ગાંડા વેળામાં મારાથી જ છે. પણ મારે એટલી ખુશી હતી કે આખું એનું હિસ્ટ્રી જ્યોગ્રાફી કેમ તમારે કે ઇંગ્લિશમાં શીખવાડવા છે, શિવાજીને કેમ ઇંગ્લિશમાં શીખવાડવા છે, જ્યોગ્રાફીને કેમ ઇંગ્લિશમાં શીખવાડવું છે. ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ બેસ્ટ શીખવી જોઈએ, બેસ્ટ, એની ના જ નહીં, પણ એઝ અ લેંગ્વેજ, નોટ એઝ અ મીડિયમ. મીડિયમ તો માતૃભાષાનું જોવું જોઈએ. એટલે તમે જે ડિસિઝન લીધું છે ખૂબ જ સાચું ડિસિઝન લીધું છે. હવે તમારે શું કરવાનું છે? તમે તો સાચું કહી દીધું એટલે પતી ગયું. શાળા નથી બચાવી મારે, માતૃભાષાનો પ્રેમ છે એટલે શાળા બચાવવા માટે, ટીચરોને બચાવવા માટે કામ નથી કરવું, નવી પેઢીને બચાવી છે મારે. નવી પેઢી જે વટલાઈ જાય છે ને, વટલાઈ જાય છે શબ્દ, ફક્ત ધર્મ પરિવર્તન કરો ને
એ પરિવર્તન ન કહેવાય. તમે હિન્દુમાંથી મુસલમાન બની ગયા કે ક્રિશ્ચિયન બની ગયા ને, એ ધર્મ પરિવર્તન છે ને. જ્યારે તમે ભાષા પરિવર્તન કરો છો ને, ત્યારે એની સાથે તમારા સંસ્કારો, સંસ્કૃતિ, રીતિ રિવાજો પણ ગોઠવાઈ જાય છે. અને ધર્મ પરિવર્તન જેટલું જ ખરાબ આ ભાષા પરિવર્તન છે. અને હું બહુ સ્ટ્રોંગલી માનું છું કે આ ધર્મ પરિવર્તન જેટલું જ આ વટલાવની પ્રવૃત્તિ છે ને, એ હાનિકારક છે આપણી નવી પેઢી માટે. કારણ કે જ્યારે એ નવી પેઢી એ ભાષાથી, માતૃભાષાથી દૂર થાય છે, ત્યારે લિટરલી એના સંસ્કારો, સંસ્કૃતિ, રીતિ રિવાજો કેટલી બધી વસ્તુથી કટ ઓફ થઈ જાય છે. ને કટ ઓફ થઈ જાય પછી એની નવી પેઢી તો પાછી આવવાની જ નથી. નવી પેઢી પાછી આવે ને, એકવાર જે ઈસાઈ થઈ ગયા, મુસલમાન થઈ ગયા, એ પાછા આપણા હિન્દુ બનવાના છે. એ જ આપણા દુશ્મન બનીને બેસવાના. તો જ્યારે આપણું બાળક આપણી માતૃભાષા મૂકીને અંગ્રેજી માધ્યમમાં જાય છે, સંસ્કારી વાતાવરણમાં જાય છે, મોટો થઈને એ જ આપણો દુશ્મન બનીને બેસશે. કારણ કે સંસ્કારો મળ્યા જ નથી. ઘણા બધા વાલીઓ છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકે ને છોકરીને ગુજરાતી મીડિયમમાં મૂકે. હું તો કહું છું બહુ સારું. 10 વર્ષ પછી છોકરી સંસ્કાર સાથે ભણી હશે, એ સાસુની સેવા કરશે, અને દીકરો સંસ્કારી ભણ્યો હશે, મા બાપને રડાવશે. કરો 10 વર્ષ પછી રડજો. દીકરાને ઇંગ્લિશમાં ને દીકરીઓ ગુજરાતીમાં. વાહ! સ્ત્રી થઈને સ્ત્રીની દુશ્મન કેવી રીતે? કેવી રીતના તમે એમ કરી? અને હું તો કહું છું ને, અહીંયાનો અહીંયા જ છે. ભોગવશો. જેણે પોતાના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યા હશે ને, એ રડવાના છે. કારણ કે સંસ્કારી વાતાવરણમાં બચ્ચાઓ ભણ્યા હશે, અને દીકરીએ ગુજરાતી મીડિયમ હશે, સાસરે જઈને સેવા કરશે, કારણ કે એવા સંસ્કાર મળ્યા હશે. તો હજી જાગો. અને જેણે આવી ભૂલ કરી છે એને તમે સમજાવો. તમે સમજેલા છો, પણ નવી પેઢીને બચાવવા માટે જો આપણને કંઈ સારી વસ્તુ મળી હોય તો આપણે બાટવી જોઈએ બધાને. આપણે એ મેસેજ બીજા સુધી પહોંચાડવો જોઈએ. તમે એમ કે બધું મોદી જ કરે, બધું મોદી જ કરે, તો મોદી તો એક જ છે. મોદી કેટલું કરશે? તમારે પોતે જો તમારે હકીકત આ શાળામાં તમારા બાળકનો વિકાસ, આ શાળા માટે પ્રેમ છે, આ શાળા માટે આદર છે, આ શિક્ષકો માટે તમને આદર હોય ને, તો હકીકતથી તમારે ગુરુ દક્ષિણા રૂપે તમારે તમારા એરિયામાં, તમારા વિસ્તારમાં, તમારા સગા સંબંધીમાં આ હકીકત, સાચી હકીકત માતૃભાષાના ભણતરની ફેલાવી જોઈએ. આ કામ કરી શકો. એમાં પૈસા લાગવાના છે. શાકભાજી લેવા જાઓ, પંચાયત કરશો ને 10 મિનિટ, મેરી સાસ ને ये बोला, મારી મમ્મી તો આવી. એના કરતા 10 મિનિટ મારું બાળક ગુજરાતી માધ્યમમાં છે, આ બહુ સરસ ભણ્યો, એને આ પણ આવડે છે, એને અંગ્રેજી પણ સારું આવડે છે. આ એ વાત ન થઈ શકે? થઈ શકે કે ન થઈ શકે? કરશો પાકો? દરેક જણા 5-5 વાલીને સમજાવશો સાચી હકીકત કે માતૃભાષામાં ભણવાથી શું ફાયદા થાય છે અને તમારા બાળકે શું ગુમાવ્યું છે. અને તમે તમારી જીદમાં, તમારી દેખાદેખીમાં તમે નવી પેઢીને કટ ઓફ કરી નાખી. જ્યારે તમારે કોઈ એક છોડ હોય ને, એને તમારે બીજી જગ્યાએ ઉગાડવું હોય ને, એને મૂળિયા સાથે ઉખાડવું પડે. તમે ફક્ત થડથી કાપી અને એ થડનો ઉપરનો ભાગ ઉપાડીને હું ક્યાંક વાવું તો ઉગવાનું છે? ઉગશે નહીં ઉગે. તુલસીનો ઓલો નાનો લઈને આવે તો આપણે એનું મૂળિયા સાથે લઈને મોટા કુંડામાં રોપીએ છીએ, ત્યારે તુલસી મોટા થાય છે. તો આ મૂળિયા શું છે? આપણી માતૃભાષા છે. એના વગર કેવી રીતના તમારું ઝાડ મોટું થશે? કેવી રીતના વટવૃક્ષ બનશે? વિચારો, કંઈક તો વિચારો. ના સમજાવવાનું છે તમારે લોકોએ આજે માતૃભાષાને સાચી હકીકત લોકો સુધી પહોંચાડવા માટેનું કામ કરવાનું છે. પૈસા નથી પડવાના, ફક્ત બોલવાનું છે. અને બેનો બોલવામાં તો બહુ એક્સપર્ટ હોય. 10 મિનિટનું કહીને પોણો કલાકે આવે ઘરે. હા, મારા ઘરમાં એવું જ છે. 10 મિનિટ કહીને પોણો કલાકે જ ઘરે આવે છે. આ મળી ગઈ હતી ને, ઓલી મળી ગઈ હતી ને, ફલાણી મળી ગઈ હતી ને. તમે લોકો આ તમારી એનર્જી, તમારી એબિલિટી છે. તમારે કોઈને અડધો કલાક પકાવવો હોય તો પકાવી શકો તમે. તો આ એબિલિટીનો તમારે યુટિલાઇઝ કરવાનો છે માતૃભાષાના માધ્યમમાં ભણતરનો પ્રચાર કરવા માટે. ગુજરાતી છો કે પ્રાઉડ ફીલ કરો છો, તો એના માટે કંઈ કરવું જોઈએ ને, કે ફક્ત જલેબી ફાફડા અને ગરબા રમીને ગુજરાતી માની લીધું આપણે ન કરાયું. તો આ તમારી સેવા હશે, માતૃભાષા માટેની સેવા હશે, તમારી સ્કૂલ માટેની સેવા હશે. હકીકતથી કેટલા જણા પોતાના એરિયામાં, પોતાના સગા સંબંધીમાં જેના પણ બચ્ચાઓ ઇંગ્લિશ મીડિયમમાં 1 થી 5 ધોરણ સુધી ભણતા હશે, એવા 10 વાલીને ભેગા કરવાની આજે ને આજે વિચારે છે. કેટલા જણા એવા વિચારશે કે મારી ચાલીમાં, મારી આજુબાજુમાં, મારા સગામાં જેટલા પણ 5 થી 10 વાલી હશે ઇંગ્લિશ મીડિયમમાં, એને હું ભેગા કરીશ. હું આવીશ, તમારે કંઈ નહીં બોલવું, પછી બોલવાનું છે મારે બોલવાનું. આ નવી પેઢી આપણાથી દૂર થતી જાય છે. નવી પેઢી સંસ્કારી થતી જાય છે. નવી પેઢી આપણી ધરોહરથી છૂટતી જાય છે.
એના માટે કામ કરવાનું છે. માતૃભાષા માટે પ્રેમ છે, ફક્ત પ્રેમ એ માતૃભાષા સાથે ઘણી બધી વસ્તુ જોડાયેલી છે, એ બચાવવાની છે. અને એટલા માટે માતૃભાષા માટે પ્રેમ છે, કારણ કે માતૃભાષાની સાથે ઘણી બધી વસ્તુ આવે છે. તમને એક એક્ઝામ્પલ આપણે થોડી માનસિકતા પણ બદલવાની જરૂર છે. આપણે કૂવામાંથી પાણી લેવા જઈએ ત્યારે ઘડો એમને રસ્સી સાથે અંદર નાખીએ, એમને સીધે સીધો અંદર નાખે તો પાણી ભરાય છે? શું કરો છો? માકો વાળો છો. એટલે આપણે કંઈક આપણામાં જોઈતું હોય, આપણામાં કંઈક ભરવું હોય તો માકા વળવું પડે. સમજ્યા કંઈ? તમારા બાળકને તમને જ્ઞાન જોઈતું હોય, ભણવું હોય સારું, આપણે કંઈ મેળવવું હોય તો આપણે માન આપવું પડે, નમવું પડે, પ્રેમથી વાત કરવી પડે. વિદ્યાર્થીઓ ખાસ જ્યારે તમે જ્ઞાન લેવા માટે સ્કૂલમાં આવો છો, વાલીઓ તમે પણ જ્યારે સ્કૂલમાં જ્ઞાન મેળવવા માટે આવો છો તો ઘડાની જેમ નમતા આવો. નહીંતર જ્ઞાન મળશે જ નહીં. લખીને રાખો, જ્યાં સુધી ઘડો નમતો નથી ત્યાં સુધી પાણી ભરાતું નથી. તો આજ પછી બધા જ વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે શાળામાં બધી જગ્યાએ વર્તન કરશે, માન સન્માનથી વધારે વાતો કરશો. બીજું, શિક્ષકોને લાગુ પડે છે કે જે પણ જ્ઞાન દે છે, હવે એ ઘડો ભરાઈને ઉપર આવ્યો, કરણને પાણી પીવું છે તો આમને આમ રાખીશો પીવાશે? ત્યારે પણ મારે વાંકો વાળવો પડશે. તો જ્યારે કોઈને કંઈ આપવું હોય, જ્ઞાન હોય, પૈસા હોય, દાન હોય, ત્યારે પણ નમ્રતા હોવી જોઈએ. વિનમ્રતા વગરનું જ્ઞાન, પૈસા નકામા. એટલે આ બંને બાજુ છે. એકલા વાલીઓથી હાથથી તાળી ન પડે. જ્ઞાન લેવું હોય ત્યારે પણ માન દેવું પડે અને જ્ઞાન દેવું હોય ત્યારે પણ વિનમ્રતા હોવી જોઈએ. અને આ બંને વસ્તુ જ્યારે બંને જગ્યાએથી સમજમાં આવશે ને ત્યારે એવું બોન્ડિંગ થશે કે બધા મળીને સાથે મળીને આ સ્કૂલમાં પહેલાની જેમ 2-3 ડિવિઝન હતા ને એવા 2-3 ડિવિઝન તમે ઊભા કરી શકશો. પાછા ઘણા બધાને તમે અહીંયા લાવી શકશો. સાચું માન. એના માટે એકબીજા પ્રત્યેનું માન, એકબીજા પ્રત્યેની સન્માનની લાગણી હોવી બહુ જરૂરી છે. આ ઘણાનું એક્ઝામ્પલ સાચે યાદ રાખજો, જીવનમાં બધી જગ્યાએ કામ લાગશે. હકીકતથી તમે બધા બહુ નસીબદાર છો કે આ બધા શિક્ષકો છે ને દરેક કોમ્પિટિશનમાં આરસી પટેલ, MK, GH કયો, ઘણી બધી સ્કૂલો કયો કે તું ચાલુ થાવ. એક્ઝામ છે ને તમારા શિક્ષકોને છે ને વિદ્યાર્થીઓ ખાસ સમજો, જ્યારે શિક્ષકો એના લયમાં હોય ને ભણાવવાના અને ત્યારે તમે અંદર અંદર મસ્તી કરો ને ત્યારે શિક્ષક પણ આવા ડિસ્ટર્બ થઈ જતા હોય. સમજ્યા તમે? એટલે તમારે શિક્ષક પાસેથી 100% મેળવવું હોય, એમના 25-30 વર્ષના અનુભવનું બધું જ મેળવી લેવું હોય ને તો તમારે ક્લાસમાં એવું વાતાવરણ કરીને દેવાનું કે શિક્ષક આપીએ જ રાખે, તમને આપીએ જ રાખે, તમને દીધે જ રાખે. તમે જો એમને ડિસ્ટર્બ કરો ને તો એમની લિંક તૂટી જાય, અને એમની લિંક તૂટી જાય તો બ્રેક આવી જાય, તો તમને જે દેવાનું છે બધું દેવાય નહીં. તો વિદ્યાર્થીઓ ખાસ રાખજો ને વાલીઓ આ વસ્તુ તમારા બાળકોને સમજાવજો કે ક્લાસમાં જ્યારે પણ હોય ત્યારે જે વસ્તુ લેવા આવ્યા છો એ 100% મેળવીને જાઓ. કારણ કે એવું વાતાવરણ તમે તમારા બાળકને ઘરમાં ભણવાનું વાતાવરણ આપશો તો એ ભણી શકશે. તમારા બાળકો સ્કૂલમાં ભણાવવાનું વાતાવરણ આપશે તો ટીચરો ભણાવી શકશે. અહીંયા પણ બંને વસ્તુ કામ લાગે છે. ઘરમાં બાળકો માટે વાતાવરણ તમારે ઊભું કરીને દેવાનું છે કે બાળક સારું ભણી શકે. ઘરમાં ગાળાગાળી નહીં, ઝઘડા નહીં, ઘરમાં જે પણ બેડ હેબિટ્સ હોય, પાન, તમાકુ, સિગરેટ, એ બધું ઘરની બહાર, બાળકો સામે નહીં. આવું વાતાવરણ જો તમે ઘરમાં આપશો સારું તો બાળક સારું બનશે. અને એ જ બાળક જ્યારે ક્લાસમાં આવીને શિક્ષકોને એવું વાતાવરણ આપશે તો શિક્ષકો એમનું બેસ્ટ તમારા બાળકોને આપશે. અને એમાંથી ફાયદો બંનેનો છે. તમારા બાળકો સારા સંસ્કારો સાથે ઘરમાં મોટું થશે ને અહીંયા સૌથી વધારે જ્ઞાન મેળવતું થશે તો એની જે પ્રગતિ છે ને એ તમને દેખાશે. ક્યાંક ને ક્યાંક એની પ્રગતિમાં આપણે પણ અડચણરૂપ છીએ કારણ કે આપણે ઘરમાં એવું વાતાવરણ નથી દેખાતું.
આપણે એકવાર સ્કૂલમાં આપી દીધો એટલે દત્તક આપી દીધા દીકરા. કલ્પનાબેનના 50 છોકરા દત્તક. હવે કલ્પનાબેન સંભાળે, બરાબર ને? પાસ તો કરવાના જ છીએ. આપણી ફરજ છે કે આપણે ઘરમાં એવું વાતાવરણ આપીએ કે બચ્ચું શાંતિથી ભણતું થાય, સારા વાતાવરણમાં ભણતું થાય. એવી તમારી પણ ફરજ છે. ની ફરજ તમે નિભાવશો, તમને 6 મહિનામાં તમારા બચ્ચાના બિહેવિંગમાં ફરક દેખાશે. કરીને તો જુઓ. તમે સમયસર કામ કરતા થાઓ, તમે સવારના ઉઠીને ભગવાનનું નામ લેતા થાઓ, તમે ઘરમાં ચોખ્ખાઈ રાખતા થાઓ. જુઓ, તમારું બાળક પોતાની મેળે. બાળક હંમેશા છે ને બોલેલું નહીં સાંભળે, જોયેલું અનુસરશે. તો તમારે તમારા બાળકમાં બદલાવ જોઈતો હશે તો પહેલા તમારામાં બદલાવ કરવો પડશે. તમને સ્કૂલમાં 12:30 બોલાવ્યા હશે તો ગમે તેમ કરીને 12:25 હાજર થઈ જવાની આદત તમે નાખશો તો બાળક જિંદગીમાં સ્કૂલમાં લેટ નહીં આવે. બાળકને તાવ આવતો હશે ને તો પણ કહેશે કે ના, મારે સ્કૂલમાં જવું છે. એટલે તમારામાં બદલાવ પહેલો જરૂરી છે. તમે બદલાવ કરશો તો બાળકમાં પોતાની મેળે અનુકરણ કરીને બદલાવ આવશે. સમજાવવાથી કોઈ સુધરે નહીં. તો 7 વર્ષમાં મોદીએ ઘણું બધું કીધું, હજી કચરાના ઢગલા દેખાય છે બધે. બોલવાથી સુધરે આપણે ન સુધરે. કરીને દેખાડવું પડે. તો આપણે કરીને દેખાડવું પડે. કારણ કે તમારી પાસે ધરોહર છે. આટલી બધી કોમ્પિટિશનો કરી. હિમાલીબેન તો ઇન્ટરનેશનલ નેશનલ લેવલની બધી કોમ્પિટિશનમાં, સાયન્સ કોમ્પિટિશનમાં તમારા બચ્ચાઓને તૈયાર કરે, પ્રાઇઝ લઈ આવે. બધા દરેકે દરેક ટીચરોમાં કાંઈ ને કાંઈ ખાસિયતો છે અને આટલા વર્ષનો અનુભવ છે. વિવેકાનંદે છે ને કીધેલું છે કે આપણામાં હિન્દુ સંસ્કૃતિમાં કીધું છે ખબર છે, 84 લાખ જન્મના ફેરા ફરીએ ને 84 લાખ જન્મના ફેરા ફરીએ ને પછી મનુષ્ય જન્મ મળે. પછી કીધું છે કે 2 વાર 84 લાખ જન્મના ફેરા ફરીએ ને તો ભારતમાં જન્મ મળે. તો આપણે બધા બહુ નસીબદાર છે કે આપણને ભારતમાં જન્મ મળ્યો છે. સૌથી સારી સંસ્કૃતિ, સૌથી જૂની સંસ્કૃતિ વાળા દેશમાં જન્મ મળ્યો છે. આપણે અંગ્રેજ બનવું છે. 84 લાખ જન્મના ફેરા 2 વાર ફર્યા પછી જેને ભારતમાં જન્મ મળે એવા દેશમાં આપણને જન્મ મળ્યો છે. એટલે આપણે અંગ્રેજ બનવું છે, આપણે ફોરેનર બનવું છે. હું એનાથી આગળ જઈને કહું છું, તમારી સ્કૂલ નસીબદાર છે. 3 વાર 84 લાખ જન્મના ફેરા ફરે ને એના શિક્ષકોનો જન્મ મળે. તમે નસીબદાર છો કે આવા શિક્ષકો તમને મળ્યા છે. ક્લેપ ફોર ધેમ. તમે 2 છોકરાને સંભાળી નથી શકતા, એ લોકો 50 60 છોકરાઓને સંભાળે છે. તમારા ઘરમાં જેમ સાસુ છે એમ અહીંયા એમની માથે કોઈક સાસુ છે. હા, તમારે કોઈ નણંદ હશે આમ કરે ગુદા મારવા વાળી, એમ અહીંયા કોઈ નણંદ હશે એમને ગુદા મારવા વાળી. એટલે તમે એમ નહીં માનો કે ટીચરોને બધું બહુ આસાન છે, જરાય જ નથી. એમની કન્ડિશનમાં તમે આવીને બેસો ને તમે બીજે દિવસે ભાગી જાઓ. તો જેમણે પુણ્ય કર્યા હોય, 3 વાર 84 લાખ જન્મના ફેરા ફર્યા હોય ને એમને શિક્ષકનો જન્મ મળ્યો ને હકીકતે આવા પુણ્યશાળી આત્મા તમને મળ્યા છે, તો તમારે એમની પાસેથી જેટલું ખેંચાય એટલું ખેંચી લેવું જોઈએ. આટલા વર્ષોનો અનુભવ, આટલા વર્ષોની સહનશીલતા. દરેક બાળક અલગ, દરેકના ઘરની પરિસ્થિતિ અલગ, અને દરેક બાળક હારે એ પરિસ્થિતિ પ્રમાણે, એના સંજોગો પ્રમાણે એમને વર્તવાનું છે. આવડે તમારામાં તમે તમારા 3 બાળકો સાથે એક સરખા નથી વર્તી શકતા. ચેલેન્જ મારું, એ લોકો 50 બાળકો સાથે એવી રીતના વર્તે છે. તમારે સેલ્યુટ કરવા જોઈએ એમને, એમની કેપેસિટીને, એમની સહનશીલતાને. તમારે એમની સાથે એવું તાદાત્મ્ય મેળવવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક તમે હેલ્પફુલ થાઓ એમને, તમે એમને મદદગાર થાઓ. ક્યાંક ને ક્યાંક તમે તમારા બાળકોને એવા તૈયાર કરીને મોકલો કે એમને એટલા બાળકો માટે ઓછી મહેનત કરવી પડે. સમજો છો? આ રીતે પણ મદદ થાય. પૈસા દેવાથી જ મદદ થાય એવું નથી. આ રીતે પણ મદદ કરી શકો તમે. એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમારા બદલાવ લાવવાથી, તમારામાં એક સ્ટ્રોંગ વિલ પાવર લાવવાથી પણ તમે ઘણું બધું કરી શકો. તમે સમાજની સેવા પણ કરી શકો. મેં તમને કીધું ને, તમારા આજુબાજુમાં જ આજે પણ જીવન છે. અને હવે તો ઘણી બધી શાળા વધી રહી છે. નવી એજ્યુકેશન પોલિસી આવી ગઈ છે. નવી એજ્યુકેશન પોલિસીમાં હવે અંગ્રેજીને કારણે જે બધા ડરતા હતા ને બધા ઉડી જવાના. 5 વર્ષ પછી તમે લખીને રાખજો, 5 વર્ષ પછી આ કોન્વેન્ટ સ્કૂલવાળા, હાઈફાઈ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલવાળા, ઇન્ટરનેશનલ બોર્ડવાળા બધા મરવાના છે. કારણ કે જર્મની, જાપાન ને બધાને ત્યાં કેમ પોતાની મધર ટંગમાં બધા હાયર એજ્યુકેશન છે. એમ
આપણે ઇન્ડિયામાં પણ 8 લેંગ્વેજમાં, કેટલી 8 લેંગ્વેજમાં હાયર સ્ટડીઝ આવી ગઈ છે. એટલે અંગ્રેજી સિવાય હિન્દી, મરાઠી, તેલુગુ, તમિલ, બંગાળી એ બધી લેંગ્વેજમાં તમે ડોક્ટર્સ, એન્જિનિયર્સ ને એ બધું બની શકો એના ચોપડા આવી ગયા છે. આપણી પાસે અત્યાર સુધી ચોપડા નહોતા એટલે કમ્પલસરી અંગ્રેજીમાં ભણવું પડતું હતું. હવે એ દિવસો દૂર નથી કે 5 વર્ષ પછી તમારું બાળક ગુજરાતી માધ્યમમાં ભણીને ગુજરાતીમાં જ ડોક્ટર બની શકશે. એમપીમાં કોલેજ છે, મેડિકલ કોલેજ છે જે હિન્દીમાં ડોક્ટર બનાવે છે. કાનપુર આઈઆઈટી હિન્દીમાં ભણાવે છે. હવે તો આ જે બદલાવ આવી રહ્યા છે, પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ એ નવી એજ્યુકેશન પોલિસી ગઈ છે. તો તમારે ખુશ થવાની વાત છે ને કે વાહ, અમારું ડિસિઝન સાચું હતું. મોદી પણ કહે છે હવે તો અમે સાચું ડિસિઝન લીધું છે. ને હવે જે બધા ચકડોળે ચડ્યા છે પૈસાના ગુમાનમાં, પૈસાના ઘમંડમાં, દેખાદેખીમાં, પોતાના અધૂરા રહેલા સપનો બાળકો પાસે પૂરા કરવામાં, એ બધાને તમારે વાળવાના છે, એ બધાને તમારે સમજાવવાના છે અને એમને માતૃભાષામાં ભણાવો. અંગ્રેજી બેસ્ટ શીખવાડશું જ, એની જવાબદારી અમે લઈએ છીએ કે તમારું બાળક અંગ્રેજીને કારણે ક્યાંય નહીં અખરે. કારણ કે મને ખબર છે અંગ્રેજીની જરૂરિયાત કેટલી છે. હું ડબલ ડિગ્રી એન્જિનિયર બન્યો છું, પણ મને ક્યારે અંગ્રેજીને કારણે તકલીફ નથી પડી. જ્યારે પણ તકલીફ પડે તો સાલા ઉપરવાળો ટોપવાળો મેનેજર પણ મારી યારે હિન્દીમાં ચાલુ થઈ જતો હોય. શું ફરક પડે છે? કોમ્પ્યુટર તો આજકાલ ઓલા કાબરિયા જે સ્કૂલમાં નથી ગયા એ લોકોને મોબાઈલ આવડે છે, એને ક્યાં ઇંગ્લિશ શીખવાડવા ગયા હતા? એને બધી એપ ખોલતા આવડે છે, એને ગેમ રમતા આવડે છે, એને ગેમમાં બધું બોલતા આવડે છે. તો શીખી જ જાય છે. કેટલું બધું આસાનીથી શીખાય છે. મેં તમને કીધું એ ગુરુદક્ષિણા આપશો સ્કૂલને, શાળાને? અરે સિંહ જેવા છો તો આમ સિંહની જેમ જવાબ દો. ઘેટા બકરાની જેમ કેમ બેઠા છો? ફક્ત પંચાયત નથી કરવાની, સ્કૂલની વાત કરવાની છે. અને અઠવાડિયામાં એક જ વાર, બાકીના 6 દિવસ કરજો પંચાયત, છૂટ છે. અઠવાડિયામાં એક જ વાર, અઠવાડિયામાં એકવાર અડધો કલાક માતૃભાષાના પ્રસાર પ્રચાર માટે, સાચી હકીકત લોકો સુધી પહોંચાડવા માટેના ન આપી શકો તમે? આપી શકો કે નહીં? તો આપશો? 2, 5, 10 જણાને ભેગા કરીને અહીંયાના સ્કૂલના શિક્ષકોને બોલાવજો, વધારે લોકો અમને બોલાવજો, કાંઈ જ વાંધો નહીં. અહીંયા ન આવી શકે તમારા એરિયામાં ચા પીવડાવજો. બરોબર છે? કરશો ને? પાક્કું ને? હવે આપણે